નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યમાં પોન્ઝી સ્કીમ થકી ₹6,000 કરોડનું મસમોટું કૌભાંડ આચરનાર બીઝેડ ગ્રુપનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા હજુ પણ ફરાર છે। ત્યારે સતત ત્રીજા દિવસે પણ સાબરકાંઠા બીઝેડ ગ્રુપની ઓફિસોમાં સીઆઈડી ક્રાઇમની તપાસ ચાલી રહી છે। આ દરમિયાન સીઆઈડી ક્રાઇમે ઝડપેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાના નજીકના ગણાતા એજન્ટ મયુર દરજીની વૈભવી લાઇફસ્ટાઇલના વિડીયો વાયરલ થયો છે। આ દરમિયાન મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાની લક્ઝરિયસ ગાડીઓ જપ્ત કરવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના નિવાસ સ્થાનેથી વોલ્વો, મર્સિડીઝ, પોર્શ અને ફોર્ચ્યુનર જેવી મોંઘીદાટ ગાડીઓ જપ્ત કરાઈ છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાનું છેલ્લું લોકેશન મધ્યપ્રદેશનું મળ્યું હતું। હવે આ તપાસમાં ઈડી અને જીએસટી જોડાઈ શકે છે। તો સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા બાદ કાર્યવાહી જપ્ત કરવામાં આવી છે। બીઝેડ ગ્રુપનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા હજી પણ ફરાર છે, પોલીસ પકડથી દૂર છે। ત્યારે ભૂપેન્દ્ર ઝાલા લક્ઝરિયસ લાઈફ જીવી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે। તો ભૂપેન્દ્ર ઝાલાએ જ પોન્ઝી સ્કીમ શરૂ કરી હતી અને લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી હતી। તો બીઝેડ ગ્રુપની તપાસમાં ઈડી અને જીએસટી પણ હવે જોડાશે અને કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તો બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમ દરોડા બાદ કાર્યવાહી હાથ ધરી। ભૂપેન્દ્રસિંહ ઝાલા જે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે, પરંતુ સીઆઈડી ક્રાઇમે જે પ્રમાણે કાર્યવાહી કરી છે અને હિંમતનગર અને મોડાસાની અંદર જે લક્ઝુરિયસ કાર જે તેના બંગલા ઉપર રાખવામાં આવી છે, તમામ જે કાર છે તેને જપ્તી કરી અને ત્યારબાદ તેને ગાંધીનગર સીઆઈડી ઓફિસ ખાતે લાવી રાખવામાં આવી છે। આજે તમામ જે કાર જે છે તે રોકાણકારોના પૈસે હતી અને રોકાણકારોના પૈસે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે એશો આરામ કરી રહ્યો હતો અને સાથે આવી લક્ઝુરિયસ કારની અંદર ફરતો હતો, સાથે બાઉન્સરો રાખી અને રોલા પણ પાડતો હતો। આ રીતે જ્યારે સીઆઈડીએ જે એક બાદ એક જે રીતે આગળ વધી રહી છે તપાસની અંદર, ત્યારે આ જે બીઝેડ ગ્રુપનો જે એકાઉન્ટન્ટ છે તેની પણ જે અટકાયત કરવામાં આવી છે, તેની પાસે પણ ઘણા બધા મોટા ખુલાસા થાય તેવી શક્યતા જોવા મળી છે। સાથે જ જે પ્રમાણે ફાર્મ હાઉસ અને અલગ અલગ પ્રકારની જમીન અને સાથે જ જે એજ્યુકેશન કેમ્પસ જે છે તેને લઈને પણ જે વિવાદો છે વધ્યા છે, કારણ કે જે જમીનની ખરીદી છે તેની અંદર પણ ગોટાળા જોવા મળી રહ્યા છે। સાથે એજ્યુકેશન કેમ્પસના પણ જે ડીલ કરેલી હતી, ડીલની અંદર પણ કરોડો રૂપિયા હજી ચૂકવવાના બાકી હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। ત્યારે સીઆઈડી જે પ્રમાણે 7 લોકોની જે ધરપકડ કરી છે તે અને એકાઉન્ટન્ટની જે અટકાયત કરી છે તેની અંદર ઘણા મોટા ખુલાસા આગામી દિવસો થશે। હજુ પણ જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે મધ્યપ્રદેશ કે નેપાળ તરફ ભાગ્યો હોય ત્યાં દિશામાં પણ તપાસ ચાલુ રાખવામાં આવી છે। તો બીઝેડ ફાઇનાન્સ સર્વિસના ભૂપેન્દ્ર ઝાલાની 4 કાર જપ્ત કરવામાં આવી છે। બીઝેડ ગ્રુપ પર સીઆઈડી ક્રાઇમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે બીઝેડ ફાઇનાન્સ સર્વિસના ભૂપેન્દ્ર ઝાલાની કાર જપ્ત કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર ઝાલાને ઉપર વધુ કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે ભૂપેન્દ્ર ઝાલા લક્ઝરિયસ લાઈફ જીવી રહ્યો હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે। ગુજરાત એટીએસે કોસ્ટગાર્ડની જાસૂસી મામલે દીપેશ ગોહિલ નામના વ્યક્તિની ઓખાથી ધરપકડ કરી। એટીએસની તપાસમાં દીપેશ કોસ્ટગાર્ડના શિપની મૂવમેન્ટ જાણી તેની માહિતી આપતો તેમજ પાકિસ્તાની એજન્સીના સંપર્કમાં રહી માહિતી મોકલતો હોવાનું ખુલ્યું। જાસૂસના ફોનમાંથી મોકલેલી માહિતી પણ મળી આવી। ખાનગી કંપનીની નોકરીની આડમાં સંવેદનશીલ ફોટો પાડી પાકિસ્તાન મોકલ્યાનો પણ ખુલાસો થયો છે। તો કોસ્ટગાર્ડની જાસૂસી કરતા હોવાનું સામે આવ્યું છે। કોસ્ટગાર્ડના શિપની મૂવમેન્ટ જાણી જાસૂસી કરતો હોવાનું સામે આવ્યું છે। ત્યારે ગુજરાત એટીએસે જાસૂસી મામલે એક શખ્સની ધરપકડ કરી છે। જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસે દીપેશ ગોહિલ નામના જે વ્યક્તિ છે તે વ્યક્તિની ધરપકડ કરી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દીપેશ ગોહિલ છે તે પાકિસ્તાની આઈએસઆઈ અથવા તો પાકિસ્તાની એજન્સી સાથે સંપર્ક ધરાવતો હોવાની માહિતી મળી હતી। ત્યારબાદ ગુજરાત એટીએસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। જો વાત કરવામાં આવે તો ઓખાની આસપાસના જે બંદરો છે તે બંદરોની અને કોસ્ટગાર્ડની જે માહિતી છે તે માહિતી મોબાઈલ દ્વારા છે તે પાકિસ્તાન મોકલવામાં આવતી હતી। સાથે જો વાત કરવામાં આવે તો તેને રોજના 200 રૂપિયા લેખે વળતર છે તે વળતર પણ બેંકમાં મળતું હતું। એટલે કહી શકાય કે જે પ્રમાણે પૈસા લઈને જે ગુજરાતની અત્યંત સંવેદનશીલ માહિતી છે તે માહિતી પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓને વેચવાનો જે કારસો છે તે કારસો દીપેશ ગોહિલ નામના વ્યક્તિ દ્વારા રચવામાં આવ્યો હતો। સમગ્ર મામલે જ્યારે એટીએસને માલુમ પડતા એટીએસે તેની ધરપકડ કરી લીધી છે। હાલમાં તો તે કોઈ વ્યક્તિના સંપર્કમાં ફેસબુકના માધ્યમથી આવ્યો હતો અને ત્યારબાદ સમગ્ર જે પાકિસ્તાન ખાતે જે
જે માહિતી છે તે માહિતી મોકલવાનો જે કારસો છે તે કારસો રચવામાં આવ્યો હતો. હાલમાં તો ગુજરાત એટીએસે દીપેશ ગોયલની ધરપકડ કરી લીધી છે અને તેના મોબાઈલ છે અને અન્ય ડેટા છે તે ડેટા તપાસી રહી છે. જી તો જાસૂસના ફોનમાંથી મોકલેલી માહિતી પણ મળી આવી છે. જાસૂસ ઝડપાશે. ગુજરાત એટીસી જાસૂસી મામલે એકની ધરપકડ કરી છે. રાજ્યભરમાં આઈટી વિભાગ દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદના તીર્થ ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં પેપર મિલના મોટા વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ સહિત અન્ય જગ્યાએ દરોડા પાડ્યા હતા. મોરબી સહિતની ઓફિસ તેમજ રહેણાંક સ્થળે આ દરોડા પાડવામાં આવ્યા હતા. આઈટીની 70થી વધુ ટીમોએ એક સાથે દરોડા પાડ્યા હતા. તો પેપર મિલના મોટા વેપારીઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. અમદાવાદ સહિત અન્ય જગ્યાએ આઈટી વિભાગ દ્વારા દરોડા પાડીને સપાટો બોલાવવામાં આવ્યો છે. તો અમદાવાદમાં તીર્થ ગ્રુપ પર આઈટી વિભાગે દરોડા પાડ્યા. આઈટીની 70થી વધુ ટીમોએ એક સાથે દરોડા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. તો પેપર મિલમાં મોટું નામ ધરાવે છે તીર્થ ગ્રુપ, ત્યારે તીર્થ ગ્રુપ પર આઈટીએ દરોડા પાડ્યા. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે વહેલી સવારથી જ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મેગા ઓપરેશન છે તે મેગા ઓપરેશન ગુજરાત રાજ્યના અલગ અલગ જે શહેરો છે શહેરોની અંદર કરવામાં આવી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિતના જે શહેરો છે તે શહેરોની અંદર તીર્થક ગ્રુપ છે તે તીર્થક ગ્રુપના ઓફિસે અને એમના અલગ અલગ જે જગ્યાઓ પર દરોડા છે તે દરોડા પાડવામાં આવ્યા છે. હાલમાં તો તીર્થક ગ્રુપ છે તે કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે અને પેપરના વ્યવસાય સાથે જોડાયેલું છે, પરંતુ જે પ્રમાણે 7 જેટલી જે ટીમો છે તે 7 જેટલી ટીમો અલગ અલગ જગ્યાએ સર્ચ કરી રહી છે અને સાથે જ ડિજિટલ એવિડન્સ છે તે ડિજિટલ એવિડન્સની પણ તપાસ કરી રહી છે. એટલે કે કોમ્પ્યુટર, લેપટોપ સહિતના પણ જે સાધનોની અંદર તપાસ કરી રહી છે. વાત કરવામાં આવે તો જે પ્રમાણે મોટી ટેક્સ ચોરીને લઈને સમગ્ર કાર્યવાહી છે તે કાર્યવાહી કરવામાં આવી હોય તે પ્રાથમિક માહિતી છે તે હાલમાં મળી રહી છે. એટલે કે કહી શકાય કે જે પ્રમાણે 4 થી 5 દિવસ સુધી જે સર્ચ ઓપરેશન છે તે ચાલશે, ત્યારબાદ જ માલુમ પડશે કે કેવા પ્રકારની ટેક્સ ચોરી છે તે ટેક્સ ચોરી કંપની દ્વારા કરવામાં આવતી હતી કે નહીં. જી તો અમદાવાદમાં તીર્થ ગ્રુપ પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. પેપર મિલના મોટા વેપારીઓ પર દરોડા પાડ્યા છે. રાજ્યમાં થોડા દિવસના વિરામ બાદ ફરી આઈટી વિભાગ ત્રાટક્યું છે. મહેસાણાના નામાંકિત રાધે ગ્રુપના મહેન્દ્ર પટેલ અને તેમના ભાગીદારોને આઈટી વિભાગે દરોડો પાડી તપાસ હાથ ધરી છે. મહેસાણામાં આવેલા રાધે ગ્રુપના સ્થાનો પર અને તેના ભાગીદારોના અમદાવાદ અને મોરબીમાં આવેલા સ્થાન પર આઈટી વિભાગ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગ્રુપ પેપર મિલ અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલું હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય સ્થળો પર 2 ડઝનથી વધુ ટીમો દ્વારા સર્ચ હાથ ધરાતા મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે. તો આઈટીની તપાસમાં બેનામી વ્યવહાર હાથ લાગે તેવી શક્યતા જોવા મળી રહી છે. રાધે પર આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મહેસાણામાં નામાંકિત રાધે ગ્રુપ ઉપર ઇન્કમ ટેક્સની તવાઈ બોલાવવામાં આવી છે. કચ્છના ભચાઉમાં ફરી એકવાર 1,47,00,000નું કોકેન સાથે 4 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. 2 મહિલાઓ અને 2 પુરુષોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પંજાબથી કચ્છ ડ્રગ્સ ડિલિવરી કરવા આવ્યા હતા, ત્યારે તેઓની ધરપકડ કરવામાં આવી છે. મહિલાઓની પૂછપરછ દરમિયાન પંજાબ કનેક્શન હોવાનું પણ ખુલાસો થયો છે. તો 2 મહિલાઓ અને 2 પુરુષોની ધરપકડ. આરોપીઓ પંજાબથી કચ્છ ડ્રગ્સ ડિલિવરી કરવા આવ્યા હતા, ત્યારે નશાનો કાળો કારોબાર જે ચાલી રહ્યો હતો તેનો પર્દાફાશ થયો છે. પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લાકડિયા ગામ નજીક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા જે રીતના બાતમી મળી હતી અને વોચમાં હતા, ત્યારે હરિયાણા પાસેથી એટલે કહી શકાય કે પંજાબ પાસેથી આવી રહેલી એક કારને તપાસતા કહી શકાય કે જે તેના બોનટ પાસે એર ફિલ્ટર નીચે માદક પદાર્થ છુપાયો હોવાનું સામે આવ્યું હતું. જેમાં તલાશી લેતા જે રીતના 1,47,00,000નો આ જે રકમનો જે માદક પદાર્થ એટલે કે કોકેન છે તે ઝડપાયું હતું. જેમાં 4 લોકો
લોકો પકડાયા છે, જેમાં 2 મહિલા અને 2 પુરુષનો સમાવેશ થાય છે. તો સાથોસાથ જે રીતના પંજાબથી આ જે ડ્રગ્સ છે તે કચ્છમાં ઘુસાડવાનો કારસો રચવામાં આવ્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક લાકડિયા પાસે જે રીતના પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે આ જે 4 લોકો છે તેને દબોચી લેવામાં આવ્યા હતા. તો સાથોસાથ જે રીતના છેલ્લા 1 અઠવાડિયામાં કોકેનનો જથ્થો છે તે મળી આવ્યો હોવાની ઘટના છે તે 2 વાર બનવા પામી છે, જેમાં 24 નવેમ્બરે જે રીતના આ બનાવ સામે આવ્યો હતો, જેમાં 17.75 ગ્રામનો જે આ કોકેનનો જથ્થો પકડાયો હતો અને જેમાં 2 આરોપીઓને પૂર્વ કચ્છ પોલીસે દબોચી લીધા અને NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. ત્યારબાદ વધુ જે SOG દ્વારા જે બાતમીના આધારે જે આ કોકેનનો જથ્થો છે તે ગઈ મોડી રાત્રે દબોચી લેવામાં આવ્યો હતો અને આ જે 4 લોકો છે તેમની સામે NDPSની એક્ટ હેઠળની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. મહત્વની બાબત છે કે ગઈકાલે જ યુથ કોંગ્રેસ દ્વારા આક્રમક વલણ અપનાવી અને જે રીતના ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે જેને અટકાવવા માટે ભારે વિરોધ કર્યો હતો, ત્યારે ક્યાંક ને ક્યાંક પૂર્વ કચ્છ પોલીસ સહિત કચ્છ પોલીસ છે તે હરકતમાં આવી હોય તેમ ડ્રગ્સના જે કાળો કારોબાર છે તેને ઝડપી લેવા માટે આક્રમક થયું હોય અને જે રીતના કાયદેસરની કાર્યવાહી કરી અને કડકાઈ ભર્યું વલણ અપનાવ્યું હોય તેવું હાલ સામે આવી રહ્યું છે. જી. તો દરોડા દરમિયાન 1,47,00,000નું કોકેન ઝડપાયું છે. નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ખોડલધામ અને સરદાર ધામ વિવાદ મામલે સરદાર પટેલ સેવાદળ મેદાને આવ્યું છે. ત્યારે હવે સરદાર પટેલ સેવાદળ મેદાને આવ્યું છે, જેમાં એસપીજીના સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ કલ્પેશ રાંકનું નિવેદન પણ સામે આવ્યું છે. કલ્પેશ રાંકે પીઆરને ભોગ બનાવી સસ્પેન્ડનો ઓર્ડર કઢાયાનો આક્ષેપ કર્યો છે. પાદરિયાને વિવાદમાં લાવવા સરદારા દ્વારા ભોગ બનાવવાનો આક્ષેપ લગાવાયો છે. આ સાથે જ સંજય પાદરિયા કાવતરાનો ભોગ બન્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. તો રાજકોટમાં સરદાર ધામનો જે વિવાદ સામે આવ્યો છે તેને લઈને નિવેદન સામે આવ્યું છે, જેમાં સંજય પાદરિયાને ફસાવ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. હવે સરદાર પટેલ એસપીજીના સૌરાષ્ટ્ર ઝોન અધ્યક્ષ કલ્પેશ રાંકનું નિવેદન આ મામલે સામે આવ્યું છે. પીઆઈને ભોગ બનાવી સસ્પેન્ડનો ઓર્ડર કઢાયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. તો પાદરિયાને વિવાદમાં લાવવા સરદારા દ્વારા ભોગ બનાવવા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખોડલધામ અને સરદારધામ વિવાદને આ મામલે પ્રતિક્રિયા સામે આવી. ગિરનાર અંબાજીના મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ અંબાજી મંદિરની ગાદી અને ભવનાથ મંદિરના મહંતને લઈ છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે આ વિવાદમાં ગઈકાલે મહંત મહેશગીરી બાપુ દ્વારા જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો. તમે કોણ છો? કોઈ શંકરાચાર્ય છે? ગિરનારનો કોઈ વિકાસ થયો નથી સહિતના ગિરીશ કોટેચા પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આ જ મામલે પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા દ્વારા પણ પત્રકાર પરિષદ કરીને મહંત મહેશગીરી બાપુના આક્ષેપ નકાર્યા હતા. દરેક આરોપોને લઈ વળતો જવાબ આપ્યો હતો. આ ચોક્કસ કે જે રીતે ગિરનારમાં સાધુઓના જે વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે, જેની અંદર ગત 19 તારીખના રોજ ગિરનાર અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના બ્રહ્મલીન થયા બાદ આખો એ વિવાદ ગાદી માટે શરૂ થયો હતો. આ વિવાદને લઈને ગિરનાર મંડળના સાધુ સંતો અને ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ વચ્ચે લડાઈ શરૂ થઈ હતી, જેમાં હરિગીરી બાપુ સામે અનેક આક્ષેપો મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યા. ત્યારે હરિગીરી બાપુએ પણ મહેશગીરી સામે છે તે જે આક્ષેપોને નકાર્યા હતા અને હાલ આ વિવાદ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. અનેક સાધુ સંતો આવ્યા હતા મેદાનમાં. જ્યારે ગઈકાલે જૂનાગઢના ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખ છે તે સરકાર તરફથી એક મધ્યસ્થી બની અને આ બંને સાધુ સંતો પાસે ગયા હતા, મુલાકાત કરી હતી, ચર્ચા કરવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટર સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. આ મામલો શાંત પડે તેને લઈને કલેક્ટર દ્વારા છે તે સરકારમાંથી એક ઓર્ડર આવ્યો છે અને સરકાર દ્વારા છે તે હાલ સમગ્ર મામલાને લઈને ગંભીરતા દાખવી રહી છે અને હાલ શરતો મુજબ કામગીરી થાય છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ જે રજૂઆતો મળી છે આમને સામને પક્ષથી સાધુ સંતો દ્વારા જે રજૂઆતો પહોંચાડવામાં આવી છે કે મહેશગીરી બાપુ દ્વારા
જે લેટર વાયરલ કરાયો છે તે ફ્રોડ છે, બદનામ કરવાનું કામ છે. તો મહેશગીરી બાપુ દ્વારા પણ આ લેટરને લઈને ફરિયાદ કરવામાં આવી છે, જે રીતે રજૂઆત કરવામાં આવી છે, સરકાર પાસે માંગ કરવામાં આવી છે. આ તમામ જે કામગીરીને લઈને હાલ જે રીતે તંત્ર દ્વારા છે તે આ પત્રને લઈને તપાસ કરવામાં આવી રહી છે. અને તનસુખગીરી બાપુના પરિવારજનો દ્વારા જે મંદિરને લઈને ફરિયાદ કરવામાં આવી હતી કે જે જૂના અખાડાના પ્રેમગીરી અને હરિગીરી બાપુ દ્વારા જે રીતે આ મંદિર પડાવી પાડવા માટે આખું કારસ્તાન કરવામાં આવ્યું છે, જેને લઈને હવે આ વિવાદનો અંત આવ્યો છે. અને જિલ્લા કલેક્ટર દ્વારા આ જે ભીડભંજન મહાદેવ મંદિર, અંબાજી મંદિર અને દત્તાત્રેય શિખર આ ત્રણેયની જવાબદારી છે તે હવે મામલતદારના સિરે કરી છે. એટલે કે મામલતદાર દ્વારા છે તે વહીવટ કરવામાં આવશે. ત્યાં વહીવટદાર નીમવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર દ્વારા. બીજી તરફ જે જૂના અખાડાના લેટર મામલે પણ તપાસ તેજ કરવામાં આવી છે. રૂપિયાની લેવડ દેવડ મામલાનો જે લેટર હતો હરિગીરી બાપુ સામે આક્ષેપ કરતો કે હરિગીરી બાપુ જયારે મહંત બનવાના હતા ત્યારે લાખો રૂપિયા છે તે આપવામાં આવ્યા છે અને તે લેટરની અંદર હરિગીરી બાપુની સાઇન હતી તેવા આક્ષેપ મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યા હતા, જેને લઈને પણ તપાસ તેજ કરવામાં આવી છે. જ્યારે આ લેટરને FSL માં મોકલવામાં આવશે તેવી માહિતી આજે જિલ્લા કલેક્ટર દ્વારા આવી હતી. તપાસ બાદ સમગ્ર હકીકત બહાર આવશે તેવું નિવેદન આજે જિલ્લા કલેક્ટર આપવામાં આવ્યું છે. અને મહત્વના સમાચાર એ છે કે જે ગિરનાર અંબાજી મંદિરનો જે વિવાદ ચાલી રહ્યો હતો અને તેને હવે મામલતદાર દ્વારા છે તે આ મંદિર છે તેનું વહીવટદાર માટે છે તે મામલતદારને છે તે કમાન સોંપી છે. અને મામલતદાર જુનાગઢ શહેરના જે છે તેમના દ્વારા હવે આ મંદિરો પર છે તે નજર રાખવામાં આવશે. તો જૂનાગઢમાં મંદિરની ગાદીનો વિવાદ વધુ વકર્યો છે. ભવનાથ મંદિરની ગાદીને લઈને જે આ વિવાદ ચાલી રહ્યો છે, મહંત તનસુખગીરી બ્રહ્મલીન થયા બાદ વિવાદ વધુ વકરતો જોવા મળી રહ્યો છે. ત્યારે મહેશગીરી બાપુ અને ગિરીશ કોટેચા વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મહંત મહેશગીરી બાપુ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા. સુરત કોર્ટમાં બોગસ સોલ્વન્સી રજૂ કરનારની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કાગળોની તપાસ કરવામાં આવી ત્યારે સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે કોર્ટના બેન્ચ ક્લાર્કે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી હતી, જેને લઈ પોલીસે 50 વર્ષીય જામીનદાર મહેશ બચુ ઉર્ફે જસમત સિપ્રાની ધરપકડ કરી છે. તો કાગળો તપાસતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. સુરતમાં જમીનદારની ધરપકડ કરવામાં આવી છે. બોગસ સોલ્વન્સી સર્ટિફિકેટ રજૂ કરતા જમીનદાર ભેરવાયો છે. જજે તપાસના આદેશ કરતા ખરાઈ કરાઈ હતી અને ખરાઈ કર્યા બાદ જે છે જમીનદાર પોલીસના સકંજામાં ભેરવાઈ ગયો છે. જજના આદેશ બાદ જે છે બેન્ચ ક્લાર્ક મહેન્દ્ર પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઠગાઈનો ગુનો જમીનદાર વિરુદ્ધ નોંધાવવામાં આવ્યો છે. કહી શકાય છે કે જમીનદાર પોલીસના સકંજામાં ભેરવાયો છે. 50 વર્ષીય જમીનદાર મહેશ જસવંત સિપ્રાની સામે ઠગાઈનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોતાને બચાવવા માટે બોગસ જે સોલ્વન્સી સર્ટિફિકેટ છે એ રજૂ કરવામાં આવ્યું હતું, જેની શંકા જતા જજે કોર્ટમાંથી તપાસના આદેશ કરાવ્યા હતા. જયપુર ખાતે જે છે એની તપાસ કરવામાં આવી હતી. તો ખાસ કરીને જજે જ્યારે ખરાઈ કરાવી 27મી નવેમ્બરે કોર્ટમાં ખતોદરા પોલીસના ગુનામાં આરોપીના જામીનદાર તરીકે જે છે આ સોલ્વન્સી સર્ટિફિકેટ મૂકવામાં આવ્યું હતું, પરંતુ આ સોલ્વન્સી સર્ટિફિકેટ જે છે એ બોગસ હોવાનું સામે આવ્યું હતું. આ ડોક્યુમેન્ટ સોલ્વન્સી જે સર્ટિફિકેટ છે જેતપુર ખાતે મામલતદાર ખાતે જે છે ખરાઈ કરાવવામાં આવી હતી, પરંતુ આ ખરાઈ દરમિયાન તે ખોટું નીકળ્યું હતું, બોગસ નીકળ્યું હતું. જે બાદ તેની તપાસના આદેશ આપ્યા અને ખાસ કરીને સુરતની જે ઉમરા પોલીસ છે તેમને પણ ધરપકડના આદેશ આપી દેવામાં આવ્યા છે. હાલ કહી શકાય કે જમીનદાર જે છે એ બોગસ સોલ્વન્સી સર્ટિફિકેટ છે એને આપવાની અંદર કોર્ટની અંદર જમા કરાવવાની અંદર જે છે ધરપકડ કરવામાં આવી છે. જી તો સોલ્વન્સી સર્ટિફિકેટની કચેરીમાં તપાસ કરવામાં આવી છે અને તપાસમાં ભાંડો ફૂટ્યો છે. જામનગરના જીપીસીબી તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, જેમાં રણજીત સાગર રોડ પરની કેનાલ દૂષિત પાણી જોવા મળી રહ્યા છે. આ કેમિકલ યુક્ત પાણીથી નદીઓ દૂષિત થાય છે. કેનાલ નદીઓમાં કેમિકલ યુક્ત પાણી મારફતે પહોંચે છે, ત્યારે કેમિકલથી પાણીના વહેણમાં સફેદ ફીણની ચાદર છવાય છે, જેમાં લોકોના સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાયા છે. કેનાલ મારફતે પહોંચે છે નદીઓમાં દૂષિત પાણી. કેમિકલથી પાણીના વહેણમાં સફેદ ફીણની ચાદર છવાઈ હોવાનું
સામે આવ્યું છે. ત્યારે જીપીસીબી તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે. જામનગરમાં જીપીસીબી તંત્રની બેદરકારી સામે અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે. રણજીત સાગર રોડ પરની કેમિકલ યુક્ત પાણીથી દૂષિત. જી ચોક્કસ વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર અનેકવાર જે જીપીસીબી છે તેની જે ફરિયાદો ઉઠતી હોય છે અને હાલ જે જામનગરનું જે પીવાલાયક પાણી હોય છે તે પણ જે અશુદ્ધ થતું હોય તેવું ક્યાંક ને ક્યાંક સામે આવે છે. જેમ વાત કરવામાં આવે જામનગરની જે મહત્વનો જે ભાગ ભજવતી હોય છે રણજીત સાગર રોડ પરની જે કેનાલ છે, કેનાલ મારફતે જે લાખોટા તળાવ છે તે સંપૂર્ણ ચોમાસાની સિઝન દરમિયાન જે ભરાતું હોય છે. જે કેનાલમાંથી જે નદીના વહેણમાં જે કેમિકલ યુક્ત પાણી છે તે ચોક્કસપણે જે દેખાય છે કે છોડવામાં આવતું હોય છે. જે ફેક્ટરીનું પાણી છે તે કેનાલ મારફતે જે નદીમાં જાય છે, જેના કારણે દરિયાઈ જે જીવસૃષ્ટિ છે તેને પણ જે મોટા ભાગની હાનિ પહોંચતી હોય છે. અને હાલ લોકોના સ્વાસ્થ્ય છે તેની સાથે પણ ચેડા થતા હોય છે. અને જીપીસીબીની જે કાર્યવાહી છે તે ક્યારે થશે તે પણ લોકોને મુખ્ય ચર્ચાઈ રહ્યું છે. અને હાલ આ જે વહેણ છે પાણીનું તેમાં ચોક્કસપણે જે દેખાય છે કે જે કેમિકલ યુક્ત જે પાણી હોય છે તેના કારણે જે ફીણ છે તે ફીણ ચોક્કસ દેખાય છે. ને હાલ સમગ્ર જે પાણી છે તેની ઉપર જે સફેદ ચાદર થઈ ગઈ હોય અને જે ફીણ છે તે જે હવામાં ઉડતા હોય છે તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. જેના કારણે જામનગર તંત્ર જીપીસીબીની કાર્યવાહી ક્યારે થશે તે પણ એક ચોક્કસ મોટો. જીપીસીબી તંત્રની બેદરકારી સામે આવી છે. કેમિકલથી પાણીના વેણમાં સફેદ ફીણની ચાદર છવાય છે, જેને લઈને જીપીસીબી તંત્ર પર અનેકો સવાલો ઉભા થવા પામ્યા છે. ભાવનગરના બોરડી ગેટમાં આવેલા ડબલ થાંભલા પાસે રહેતા પ્રકાશ સાગઠિયા યુનિયન બેંકના એજન્ટો સાથે સંપર્કમાં આવ્યો હતો. એજન્ટોએ પ્રવીણ સાથે વિશ્વાસ કેળવી બેંકમાંથી મોટી રકમની લોન મંજૂર કરાવી દેવાની લાલચ આપી હતી. લોન પાસ કરાવવા માટે પ્રવીણ પાસેથી અલગ અલગ સમયે ₹40 લાખ જેવી માતબર રકમ પડાવી લીધી હતી. જી ચોક્કસ જે ઘટના છે તે ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં બનવા પામી છે. જે આગળ પ્રકાશભાઈ સાગઠિયા નામના વ્યક્તિ જેમને પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો અને ગળાફાંસો ખાવામાં તેમને એક વિડીયો તેમજ એક સુસાઇડ નોટ છે તે પણ લખી હતી ને તેમના જણાવ્યા પ્રમાણે તેમને કન્સ્ટ્રક્શન એટલે કે સેન્ટિંગનો બિઝનેસ હોય એના બિઝનેસની અંદર તેમને પૈસાની જરૂર પડી હોય ને પૈસા માટે તેમને સરકારમાંથી જે લોન મળતી હોય, બેંક દ્વારા જે લોનો આપવામાં આવતી હોય તે લોન માટેની પ્રોસેસ કરી હતી. અને ભાવનગરના બે શખ્સો કે જેમનું નામ રાજુ સોલંકી અને મેહુલ મકવાણા, આ બંને શખ્સ જે લોનનો વહીવટદાર કરતા હતા અને તેમની પાસે કરોડોની લોનની કહી શકાય કે કામગીરી માટે તેમને 40 લાખ રૂપિયા જેવા રકમ આ બંનેને ચૂકવવામાં આવી હતી. એટલે કે લોન પાસ કરાવવા માટે અને લોન અપાવવા માટે 40 લાખ રૂપિયાનો ખર્ચો આપવા માટે તેમને ચૂકવવામાં આવ્યા હતા. જે રૂપિયા તેમને ગૌતમ મેર અને દીપક ગેરેજ વાળા આ બે શખ્સો પાસેથી લીધા હતા. લાંબા સમયથી 40 લાખ રૂપિયા લઈને કહેવાય કે રાજુ અને મેહુલ બંને જે છે તે પ્રવીણભાઈને કહી શકાય કે અવારનવાર વાયદાઓ આપતા હતા અને લોન પાસ નહોતા કરતા. જ્યારે કહેવાય કે જે 40 લાખ જેવી રકમ છે તેમના જેની પાસેથી વ્યાજવે લીધી હતી તેવા ગૌતમ અને દીપક બંને દ્વારા તેમને અવારનવાર પ્રેશર કરવામાં આવતું હતું. અને જે પ્રવીણભાઈ છે તે લેણામાં ડૂબી ગયા હતા. જેના લઈને તેમને જે બંને લોન માટે જેમની સાથે રાજુ અને મેહુલ સાથે વાત થઈ હતી તે મેહુલને કહેવામાં આવ્યું કે મારે હવે લોન ન થાય તો મને પૈસા પાછા આપો, કારણ કે મસ્ત મોટું વ્યાજ છે તે પ્રવીણભાઈ ચૂકવી રહ્યા છે. પરંતુ આ બંને શખ્સો દ્વારા રૂપિયા નથી અને વપરાઈ ગયા છે. એવું લાગે તો 30 લાખ રૂપિયા પાછા આપશું તેવું કહીને પણ 3 મહિના સુધી તેમને કહી શકાય કે અવારનવાર અલગ અલગ જવાબ આપ્યા હતા. ત્યારે અંતે કંટાળીને જે રીતના વ્યાજખોરોનો ત્રાસ હતો સાથે અને સાથે તેમની સાથે છેતરપિંડી પણ થઈ હતી. ત્યારે પ્રવીણભાઈએ કહેવાય કે એક વિડીયો પણ બનાવ્યો હતો જેમાં ચારેય શખ્સોના નામ પણ લેવામાં આવે છે. અન્ય એક મહિલાને 5 લાખ રૂપિયા દીધા હોય તેનો નામ પણ ઉલ્લેખ કરવામાં આવે છે અને સુસાઇડ નોટ પણ લખવામાં આવે છે. અને ત્યારબાદ તે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ગુમાવે છે. અંતે જે સુસાઇડ કરી લે છે ત્યારબાદ પરિવારજનો દ્વારા ઇમરજન્સી સેવા મારફતે ભાવનગર સલટી હોસ્પિટલ લાવવામાં આવે છે. પરંતુ ફરજ પરના ડોક્ટર તેમને મૃત જાહેર કરે છે અને સુસાઇડ નોટ અને વિડીયોને લઈને પરિવારજનો દ્વારા 4 શખ્સો વિરુદ્ધ
ભાવનગરના B ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે રીતના પોલીસે આ છેતરપિંડી અને વ્યાજખોરોના દબાણને લઈને મરવા મજબૂર થયેલ પ્રવીણભાઈની ફરિયાદ છે તે નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. તો ભાવનગરમાં વ્યાજખોરના ત્રાસથી એક યુવકે આપઘાત કર્યો. પ્રકાશ સાગઠિયાએ વિડીયો બનાવીને આપઘાત કર્યો હોવાનો ખુલાસો કર્યો. તો બેંકમાંથી મોટી રકમની લોન મંજૂરીની લાલચ આપવામાં આવી હતી, ત્યારે યુવકે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું. સિટી લાઈવમાં હાલ બસ આટલું. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.